રાજકોટ જિલ્લામાં અત્યારે ટીવીના માધ્યમથી અને સોશિયલ મીડિયાના માધ્યમથી અમુક સમાચાર પ્રસારિત કરવામાં આવી રહ્યા છે કે રાજકોટમાં જે પેટ્રોલ અને ડીઝલનો જથ્થો છે આમાં ઇસ્યુઝ જોવા મળે છે. આ બાબતે હું સ્પષ્ટતા કરવા માગું છું. રાજકોટ જિલ્લામાં આ પ્રકારની કોઈ પણ પરિસ્થિતિ જે છે એવી નથી. આપણી પાસે તમામ જથ્થો અવેલેબલ છે અને એક જે માહિતી પ્રસાર કરવામાં આવી રહી છે કે અમુક પેટ્રોલ પંપ જે છે ડ્રાય થઈ ગયા છે, ખરેખર એવી સ્થિતિ નથી. અને જે પેટ્રોલ પંપમાં ઇસ્યુ થયા છે એની પણ હું એની સ્પષ્ટતા કરવા માગું છું, જેથી બધાને ક્લેરિટી આવે કે આપણે પેનિક થવાની જરૂર નથી. આપણી પાસે એનફ જથ્થો અવેલેબલ છે અને જે પણ આપણા ડોમેસ્ટિક વ્હીકલ્સ, લાઇટ કમર્શિયલ, હેવી કમર્શિયલ જે પણ વ્હીકલ્સ હશે આને માટે પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. રાજકોટ જિલ્લામાં કુલ 361 પેટ્રોલ પંપ આવે છે અને આમાં HPCLના શહેરમાં 17 અને તાલુકા લેવલે 70, કુલ 87 પેટ્રોલ પંપ છે અને તમામ શરૂમાં છે. ગઈકાલે RMCના રેયા ખાતે જે પેટ્રોલ પંપ બંધ થયો છે, આમાં RMC દ્વારા રોડનું ડિગિંગનું કામ ચાલતું હતું, આને કારણે બંધ કરવામાં આવ્યું છે. આ ડ્રાય નથી થયું. BPCLના કુલ 22 અને સિટીમાં 22 અને તાલુકા લેવલે 60 પેટ્રોલ પંપ આવે છે. તમામમાં પૂરતો જથ્થો અવેલેબલ છે અને તમામ પેટ્રોલ પંપ ચાલુ છે. IOCL કંપનીના કુલ સિટીમાં 29 અને તાલુકા લેવલે 79 પેટ્રોલ પંપ છે. તમામમાં પૂરતો જથ્થો છે. JK પેટ્રોલ પંપ આટકોટ ખાતે જે ગઈકાલે ઇસ્યુ થયો છે અને બેંક ખાતાની ભૂલના કારણે, ટ્રાન્ઝેક્શન્સના ઇસ્યુઝના કારણે, એજન્સી અને પેટ્રોલ પંપના વચ્ચે પેમેન્ટના ઇસ્યુના કારણે થોડી વખત ઇસ્યુ રહ્યો છે. પેટ્રોલ પંપ ડ્રાય નથી અને ત્યાં પણ અત્યારે જે છે સપ્લાય ચાલુ છે. જીઓ BP રિલાયન્સના કુલ 17 પેટ્રોલ પંપ છે. તમામમાં પુરવઠો ચાલુ છે. નાયરા કંપનીના સિટીમાં 19 અને તાલુકામાં 40 પેટ્રોલ પંપ છે અને જેમાં રાજકોટનો એક વિક્રમ પેટ્રોલ પંપ જે છે આ ટ્રાન્સપોર્ટેશનના ઇસ્યુના કારણે ડિલે થયું છે. બાકી આમાં પૂરતો જથ્થો અવેલેબલ છે. ઇમરજન્સી સ્ટોક પણ આપણી પાસે અવેલેબલ હતો. આપણે અત્યારે તમામ પેટ્રોલ પંપ જે છે આ ચાલુ છે. શેલ કંપનીના શહેરમાં 6 અને તાલુકા કક્ષાએ 2 પેટ્રોલ પંપ આવે છે. તમામ શરૂ છે. હું આ વિગતવાર ડિટેલ્સ આને માટે આપું છું કે આપને બધાને ક્લેરિટી થાય કે આપણા તમામ પેટ્રોલ પંપ ઉપર પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. કોઈ પણ પેનિક કરીને પેટ્રોલ પંપ ઉપર લાઈન લગાવવાની જરૂર નથી. આવનારા રાજકોટ જિલ્લાને જે છેલ્લા એવરેજ જે ડેલી અને વીકલી જે પુરવઠો મળે છે, આ તમામ સરેરાશ એવી રીતે જ મળતો રહે છે અને મળે છે અત્યારે, જેથી આપણે કોઈ પણ પેનિક કરવાની જરૂર નથી. આ જે પેટ્રોલ પંપ ઉપર લાઈનો લાગતી હોય ને આ બધા ઇસ્યુ અફવા ઉપર ધ્યાન નથી આપવાનું. જિલ્લા કલેક્ટર કચેરી અને DSO કચેરી તરફથી જે માહિતી મળતી હોય છે આ માહિતી ઉપર વિશ્વાસ કરીને આપણે આગળ વધવાનું છે. મારી આપ તમામને ફરીથી વિનંતી છે કે એવી કોઈ પેનિક કરવાની જરૂરત નથી અને પેટ્રોલ પંપ ઉપર લાઈનો લગાવવાની